તો મિત્રો તમારે પણ તમારા ઘરે એલઈડી બલ્બ છે અને તેને રિપેર કરવો છે. તો મિત્રો તમે કેવી રીતે એલઈડી બલ્બને રિપેર કરી શકો છો આજના વિડીયોમાં આપણે બતાવીશું. અને મિત્રો તેના માટે શું ઉપયોગ કરવો અને કેવી રીતે તેને ચેક કરવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપીશું. તો મિત્રો સૌથી પહેલાં બલ્બ લઈ અને તેનું ડિફ્યુઝર અહીંથી કાઢી લેવાનું છે મિત્રો, અને તેની સર્કિટ બ્રેડ પર અહીંયા ચેક કરવાનું છે કે તે એલઈડી ચાલુ છે કે બંધ, તે અહીંયાથી ચેક કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો સૌથી પહેલાં આપણે ચેક કરવા માટે એક મશીન બનાવીશું. તો મિત્રો તમે પણ આ વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી લેજો, કેમ કે આ પ્રકારનું આપણે એક મશીન બનાવ્યું છે મિત્રો એલઈડી ચેક કરવા માટે સ્પેશિયલ. અને તમારે પણ આ પ્રકારનું બનાવવું હોય તો આ રીતના બનાવી શકો છો. સૌથી પહેલાં તમારે રેડ અને બ્લેક વાયર લઈ લેવાના છે અને એક પાવર સપ્લાય માટે બેટરી લઈ લેવાની છે. તેની પછી બે સોય લઈ લેવાની છે મિત્રો. અહીંયા તમે ગોદડા સીવવા રાખતા હશો તો તમારી પાસે હશે જ, અથવા તો નાની અથવા કોઈ પણ તાર લઈ શકો છો મિત્રો. સોયને બંને સાઈડેથી એક એક શેડા તમારે એક નેગેટિવ અને પોઝિટિવ અહીંયા જોઈન્ટ કરી લેવાનું છે મિત્રો. આ રીતના જોઈ શકો છો વિડીયોની અંદર. તે પ્રકારે સેટ કર્યા બાદ અહીંયાથી તમારા પાવર સપ્લાયમાં બેટરીનો યુઝ અથવા તો તમે પાવરનો પણ યુઝ કરી શકો છો મિત્રો. તો મિત્રો આપણે કમ્પ્લીટલી તાર તૂટે ના તે રીતના અહીંથી કમ્પ્લીટ ફિટ કરી લઈએ. હવે બેટરીનો નેગેટિવ સાઈડે નેગેટિવ અને પોઝિટિવ સાઈડે પોઝિટિવ વાયર અહીંયા કનેક્ટ કરીશું. તો મિત્રો સૌથી પહેલાં તમારે એક બેટરી લઈ લેવાની અથવા તો પાવર લઈ લેવાનો અને નેગેટિવ અને પોઝિટિવ ધ્યાનમાં રાખી અને તમારે શોર્ટ સર્કિટ ના થાય તે પ્રકારે અહીંથી કનેક્ટ કરી લેવાનું છે મિત્રો. હવે આસાનીથી તમે એલઈડીમાં ચેક કરી શકો છો કેટલી એલઈડી ખરાબ છે અને કેટલી સારી છે, અને તમે આસાનીથી કમ્પ્લીટ રિપેર કરી શકો છો મિત્રો. તો મિત્રો આ મશીનથી એટલું ધ્યાન રાખવાનું છે, તમારે કોઈક મોટી બેટરી લીધી હોય અને આ પ્રકારની શોર્ટ સર્કિટ ના થાય, બંને વાયર એકસાથે ના જોડાય તે પ્રકારે તમારે કનેક્ટ કરી લેવાનું છે મિત્રો. તમે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિકનું કવર પણ ઉપર લગાવી શકો છો મિત્રો, સોય અથવા તો કોઈપણ પ્રકારનો તાર લીધો હોય તો. હવે મિત્રો આને યુઝ કરીશું આપણે એલઈડી ચેક કરવા માટે. તો સૌથી પહેલાં એક એલઈડીનું પીપીએસ એટલે કે અહીંયા બોર્ડ લઈશું આપણે, એલઈડી બોર્ડ. હવે તેની ઉપર આપણે ચેક કરીશું કે એલઈડી ચાલુ છે કે બંધ. તો સૌથી પહેલાં એક એલઈડી લીધી છે આપણે અને તેની અંદર ચેક કરીશું. તો મિત્રો આ પ્રકારે ચેક કરવા તમારે ચેક કરવાનું છે પોઝિટિવ સાઈડે પોઝિટિવ વાયર અને નેગેટિવ સાઈડે નેગેટિવ વાયર. તો મિત્રો એલઈડીની અંદર એક પોઈન્ટ આવે છે, તમારે સૌથી નાનો પોઈન્ટ હોય તે પોઝિટિવ વાયરનો હોય છે અને સૌથી મોટો પોઈન્ટ હોય છે નેગેટિવ વાયરનો હોય છે. તો મિત્રો આ રીતના આપણે ચેક કરીશું આ એલઈડીની અંદર. તો મિત્રો આ એલઈડીની અંદર દરેક એલઈડી ખરાબ છે, કોઈ પણ એલઈડી અહીંયા સારી નથી. તો તેના ટેસ્ટ માટે આપણે એક બીજો બલ્બ પણ તેને યુઝમાં લઈ શકીએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે બધી એલઈડી ફટાફટ અહીંથી ચેક કરી લઈએ. તો મિત્રો આ એલઈડી દરેક ચેક કરી લીધી છે, પણ તેની અંદર કોઈ પણ પ્રકારનું એક પણ બલ્બ લાગતું નથી, એટલે કે એલઈડી ચાલુ નથી. તો મિત્રો સૌથી પહેલાં આપણે બીજી એક એલઈડી લઈ લેશું.